નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાળા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના નાના વરાછા ખાતે મહેંદી સ્પર્ધા યોજાઈ। સુરત નાના વરાછામાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે માય એફ સલોનના ફિરોઝભાઈ મલેક, એપિક ફાઉન્ડેશન, ઇકરા મહેંદી આર્ટના શબનમ અંસારી અને ઇક્વિટર ટ્રસ્ટના CSR મેનેજર મિલન વાઘેલા અને શ્રેયસ ચુડાસમા દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં આશરે 150 કરતાં વધારે બહેનોએ ભાગ લીધો હતો। આ આયોજનના મુખ્ય મહેમાન તરીકે સિવિલ ડિફેન્સના પ્રકાશભાઈ, નારી અદાલતના પાલક પટેલ, 181 મહિલા અભિયમના દક્ષાબેન, સલીમભાઈ, ટીનાબેન કંસારા, એક્ટ્રેસ મુકેશ રાણા, પ્રોડ્યુસર વિજય મકવાણા, સપોર્ટર ધ્રુવી પોલારા, જલ્પા, ધ્રુવિશા, નમ્રતા, કિરણ સાવલિયા, પાયલ ભંડેરી, હેન્સી, સહાના, તેજીલ, કૌશર, રિદ્ધિ, શર્મિન, સંજના એન્ડ ટીમ દ્વારા આયોજન સફળ બનાવવામાં આવ્યું। રિપોર્ટર એબલવાળા, સુરત, મહાતેજ 7 ન્યૂઝ। આજે જે કાર્યક્રમ કરવામાં છે એના વિશે આપ શું કહેશો? આજે 5 તારીખના રોજ અમે અહીંયા નાના વરાછા ખાતે સુરતમાં મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરેલું છે। તો એમાં છોકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે ત્યાં કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરેલી છે, જે એપિક ફાઉન્ડેશન, એપ સલૂન અને ઇકરા મેમ સહિત અહીંયા એમના થ્રુ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને અમારું ટીમ વર્ક છે, જે તમે જુઓ છો। આ ટીમ અહીંયા સપોર્ટિંગ ટીમ તરીકે અહીંયા એ લોકો થ્રુ આજે મહેંદી કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરવાનું છે। જે બહેનો પોતાના માટે કંઈ કરી જાણવા માગતા હોય, એમને લાઈફમાં આગળ વધવા માગતા હોય તો આપણે પણ એમને સપોર્ટ કરવો જોઈએ। એના માટે આજનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા 150થી વધારે છોકરીઓ આજે પાર્ટિસિપેટ છે। આ દોરમાં કઈ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે? આગળ પણ જે બહેનો પોતાના આત્મનિર્ભર, કેમ કે આજે અત્યારે ખબર છે કે છોકરીઓને પોતાના જગ્યા બનાવવા માટે કે જે પુરુષની સમવય બનાવવા માટે લોકો બહુ જ મહેનત કરે છે। તો અમે લોકો પણ આજે એ દિશામાં આગળ વધે છે કે જે છોકરીઓને જિંદગીમાં ખરેખર આગળ વધવું છે તે માટે આજે અમે અહીંયા નાના પાયેથી ચાલુ કર્યું, પણ આવા અમારો વિચાર એવો છે કે આ છોકરીઓને પણ અમે પણ એ લોકોને લઈ જઈને ઇન્ટરનેશનલ સુધી આગળ વધારીએ અને એ પણ એમનું નામ અને પોતાનું નામ બનાવે એવી માટે અમે અથાગ પ્રયત્ન કરીશું। ओके जी, आपका नाम?